હા ગુડ મોર્નિંગ. મને ચા પીવા બેઠા બિસ્કિટ લેવા પીછા અમે દાદા જય માતાજી ગુડ મોર્નિંગ ચા પીવાનું હાથ ચાલુ થઈ ગયેલા. વાત તો તમને ચાલુ થઈ ગયો. હા ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. ચા પીધી? ધોઈને લઈને ચા પીધી? આ બોટલ પેલાની બાટલી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા ને દૂધ પીધું. આ બધું શું લગાય પૂરી દૂધ પીધું દૂધ ચા હા 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 નાસ્તો કેરો ને દૂધ. ગુડ મોર્નિંગ. મારા બધા ચણ ખા બેસી ગયા ચા બા પીવા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ખાધે ને તો બોલાય એવું નહીં. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. બિસ્કિટ જમવા બેઠે ચા બા બાકી ચા પી લે. ચલો બા જારી ખુદવા બેસી જાય. દાદો એ બેસી જાય અને મારા પપ્પા જો ઢગલા પર બેસી જાય. ડગલા પર જ બેસવાનું. ઢગલા પર બેઠા. ગાય વાળે મમ્મી કેટલું ખુશી છે. મોયા તો બીજું હતું એ જોઈ છે જારી મોયા ચાચડા પેલો ભર્યો. દાદા તો જારી ખૂટે હું કહેલા હે કે આવા વાળા. જો જારિયાના પૂરા ભરેલા હે આ બધા સ્પેશિયલ ગાયો માટે પલરી ના જાય. બીજા આવી રહ્યા ને બીજા તો આવી રહ્યા. આ ઘર આખું ભરેલું છે. હા નહીં બતાવશે એમ કે હા સાદું છે એવું દીધું છે હા 1200 રૂપિયા જુવાર અને 25 રૂપિયા ઓહ ઓહ તમને કોને હાલે 25 રૂપિયા તમને હમેથી કે 18 રૂપિયા જોઈતો હોય તો આવજો તમે. 18,000 ખરીદી લઈશું. અમે કોમેન્ટ કરજો. દાણ લોકોનો ઘર આ જ નહીં ચાલવાના હે પૂરા બા તારે 20 રૂપિયા 20 રૂપિયા એમ ને સારું એ તાંગ કોકા હે ઘર આવી ખાઈ રહ્યા દાદા જમી રહ્યા બધા બી જમવાનું શાક ને રોટલા બનાવે. ચલો જમવાનું મારે બાકી જમવું હોય જમી લો. બેન તો બહાર બેઠે ખુલ્લા વાતાવરણ વાહણ ગહાઈ છે. દાદો આયા જો શાક થોડુંક હતું તે દૂધ ને સોરીને ખાઈ એટલું થોડુંક બનાવ્યું શાક તો બનાવો તો થોડુંક વધારે ના બનાવ પડી રહે ઘરમાં આવી જાય અને હવે તો જ્યુસ પીવડાવવાનું ચાલુ છે. કેરીની બોટલ હવે મેંગો જે હોય પણ ચાલુ છે પ્રોસેસ. હા જાઓ તો ગાઈસ ખેતરમાં જાઉં દાદાને ચોરાને પીવડાવવા તે ચલા ખેતરમાં જઈને આવીએ. બેહો પીવડાવી દાદાને ગાયો પીવડાવીને આજે હુકા પૂરા નાખ્યા. રેલીને પોકાત નહીં તો કેપા નાખીએ લે. તો ખેતરમાંથી ઘરે આવી ગયા અને દાદાને આમ તો જુજારીઓ ખૂટે જો હજુ આખો દાને એમ આખો દાડો તો 2-3 દાડે કૂટી રહેતો. એટલા કૂટી આપવા પડે. થોડા ફૂટા તો ઓછા થાય. તમારે તો એવો થાય ને જાર્યું ખૂટવાનું બાકી તે એમને ખવડાવવાનું બધું એમને ખવડાવે મેલે ટાઈમ પૂરા ખવડાવે પણ એક કઈ ના પીધું. હા એક બાર મેલીને આવ્યો હું આવતો જતો પાછું ફરી એકદમ રહીને મેળ દેવા એ તો એટલામાં તો એક ઓટો થયો અમારે. મારું પડે ભાઈ શીરો બનાવ્યો તો હળું દો કરવા મળે
કેટલા જણનો બનાવેલો એને એટલો કોઈ થાય એટલે તો મારે રાહ જો એને ખવાય ના બકાય એટલે રાહ દીધો એમ કેમ છે કે મારા નહીં રહેવા દીધું હે નહીં રહેવા દીધું હા કે જમ હું હકો મારે હે ગમે તે બટાકા એવું કંઈ ખેવો આમ એટલે કે એમ જોડે હે ડુંગળી કંકોડ ના બટાકા હાથે શાકમાં કંઈક ના ખાય એવું હોય હે પેલા ગેસ હા તો જા આપણા ઘરના આજે નહોતા 4 રેગણા અડી નતો ગઈ કાઢા બધા આરામથી હોઈ રહ્યા છે જારી બારી ખૂટી લીધું બધા આરામ ફૂલ આરામમાં કે સતા દૂધ પીવડાવે તો ગાઈસ હોઈ જઈએ જરી વાર દાદાને હમણાં ચારે ખૂટ્યું ને બધા આડા પડ્યા બધા નાઈન બાઈન તૈયાર થઈ ગયા ભાઈ બરાબર કોમ કરી ચમ? આજે જેમ ના તમે હમણાં ખંડુરી વાળા હતા આખો દાડો કેડા ના કરતા પાહુ ફરી ખૂટવાનું તો શું કરો આમાં તો કોણ કુટુંબમાં હતા ચી માતા હે તારે કોણ કુટે તમે ખૂટ્યા આજ હો ને તમે કૂટવા લાગ્યું હોય તો મારા કોમ નહીં કરતા કોમ કરે છે ને તો ચાલો પંખો પાછો ચાલુ કર્યો હા હવે ધીમો ધીમો દાદા તો હોઈ રહે બાંધે હા જો મારે જેણો ભાઈ એમને પપ્પાએ આટલો લાડ નહીં કરતા જો છે દાદાને હોડે છીએ દાદો મોટા દાદાને હોડે મોટા પપ્પાને હોડે એવું એમના પપ્પાએ આટલો લાડ નહીં કરાવતા તાણે તાણે. જો હોઈ રહ્યા અમે બધા કે વિડીયો ઉતારે તો લો ચાલુ કરે ત્યાં તો બોલાવે કોમ હે બોલાવે બીજું બીજું તો શું કહેવાનું બાપો જ્યાં નોકરી તાણે છોરાને જેમ કરવાનું કરે પછી લીલાબાદ બટાકા સમર હે ઉસીમાં ભૂખ લાગી કેમ લીલાબાદ કંઈક ખામ બનાવે યાર તારું કહેલું મને વડે હા હતું તારું કહેલું મને મારે કહેલું જ નથી મોનતા શેદ નહીં બનાવ હે કોઈ હતા દરેક એ બધું નહીં એમાં શેરો બધો ખાઈ જાય તું કે તો કંઈક બનાવે લીલાબા ખાઈ જાય કોના લાંબાના કાલે એને આ લોટ જ નથી તારે થઈ છે ચાલો કોના લાંબાના જમવા બેઠી જમવાની નાસ્તો નાસ્તો એ કે ને આમાં તો વિટામિન હોય ને કંઈક કે નાસ્તો કરતે ભૂખ લાગી તાને ભાજીઓ કરીને કશો જો દાદા પર દાદા સારવાર દીધી તે શું કરવાનું પાર્યોમાં બટાકા રોપી દેવાના આમ પારી કરી એકને છોડે 2-3 તો રૂકી જાય પછી કિના કર લે 2 નહીં પણ લીલાબાદ ભૂત જો છે એક બુટ્ટું એક જેલ જીરી કલાક ની તેલ પાડે બધા તેલ પડે તેલ રે પોણી ના પાડી પોણી કે જીરી મારવા લઈ ગઈ આ લાઈન બંધ કરવાનું પણ હું લઈ ગઈ ટાટાની બેઠે હે બણા બાપુ તાપમાં લઈને થોડી વાર ને જો બધાને દોણ બોણ મેળ દીધું હોય હા દોણ ખાવાનું ચાલુ થઈ ગયું પતિ હોત છે એટલે આમ તો ગાઈસ આ કાબર શું કરવા આવતી હોય તો તમને ખબર હોય કોમેન્ટ કરજો આવન કાબર કહેવાય એ હોલેરી અભ્યાસ આગળ ચમ આવે જેને ખબર હોય કોમેન્ટ કરો પછી બીજા દિવસે તમને કેમ જો રેલીને એનો પાવડર મેલ્યો હે ને રેલીઓ જ ખાય આ મોટી હે સુટ્ટી મેલી તો એ નહીં ખાતી રે આ જેણી મસ્ત ખાય એનો સ્પેશિયલ પાવડર આવે એવું પીવડાનો ડાબા પરથી પૂરા પાડ્યા હે 100 એવા મારા મમ્મી નાખે આજે વાત બપોરે થોડુંક સડેલું પણ આજે નહીં દાદા તું કહે હે હાવ એવો
એ હાર પાડ દો દાદા ખુરશી માગે ખુરશી હાલ દો દાદા શું કરે એને ભગવાન તો ખાઈ લેવાનું એવું હું તો ખાઈ જ જાઉં પોને ચોલાઈ તો દૂધ નીકળી ગયું હે દૂધ આલી આવીએ દૂધ આલી ને પછી નાઈને ભાઈને તમને મળીએ સીધા ચાલો તો મિત્રો આજે નાઈન ભાઈને તૈયાર થઈ જાય ને દાદા જો બેઠે તમે તો આજે આખો દમ બે છો દાદા કામ શું કોમ છે કોમ તો નહીં ને અને તમે કયું પડે એવું હું તો આ ચોય નહીં બ્લોગ બનાવો ચંપલ નહીં પહેરે મેં તો અને મારા દોસ્તાર આવી જાય બાજુમાં આવી રહ્યા પેલું યુવરાજસિંહ પેલું કહેવાય ને હા બટાકાનું શાક રસ સવારું બા તો જમવા બેસી જાય ને ભૂખ લાગી તે ચેમ અત્યારથી બા હે ભૂખ લાગી ભેગું ના બે હે અમારી જોડે ખાઈ ગયા એવું? હા તે આટલું તો કોઈ ધરાવું આવતું હે જય માતાજી જમવા બેઠા હા તે તીખું મચવું બન્યું બટાકાનું શાક કેવું બન્યું મસ્ત મસ્ત અને કપડાં સારા પહેરો નહીં નવા તિજોરી મેં સડ્યા પણ પહેરતો નહીં હા કાલે ઉદઘાટન કરીએ અમારા બાનું જેમ કે બા તો બે જ કપડાં આખો એવું દન નહીં બોલે અમે કઈ કઈ થાચ્યા ખબર તો નહીં કાલે એમને કપડાં પોટલું બાંધીને અંતાડી જ દઈએ એટલે સારા કપડાં પહેરે કોમ તો ઘણું કરે છે પણ એ વખત આવે પહેર દેવાનું કોમ કરવાનું ખેતરમાં જવાનું હોય ને ત્યાં ઘેર કપડાં કબાટમાં બતાવું તમને જો કપડાં છે આ માજો હિમાનો ખજાનો આ જો આ હાડિયા પડી હે બધી હા અલે બા મને તો પૈસા મળ્યા કેટલા હે પણ કેટલા એમ શું ગણા જો બાનો ખજાનો બીજો તો આમાં હા બાલના હાલ ભર્યા શું કર્યું આયરા કપડા એનો આ કબજાના હાડીઓ ને આ પણ એક કે પહેરતો નહીં હરખા કઈ કઈ થાય છે અમે તો એ બે જ કપડામાં ભારી છે ને હું ભારી છે ખબર નહીં પડતી ભાઈ તો બટાકાનું શાક બનાવી દીધું રસાવાળું ને આ શું કોદરી બનાવતા લીધા ભાઈ કોદરી બનાવતા ને તપેલું ઉતારી લીધું ને બે તપેલી દૂધની મેળ લીધી છે આ મને લાગે અતારનું ન હોય હવાનું અને આ અતારનું હોય કોદરી કાઢી છે લીલાભાઈ જમવાનું બનાવી દીધું તૈયારી કરતી હતી અને આ બાપુ સાથે બે છે જમવા બટાકાનું શાક ને અડધી તેલવાળી બનાવી પાડે આજે ચોહી ઉદઘાટન કર્યું તેલવાળી રોટલીનું લબા ચમ બનાવ્યા આજે રોટલી બનાવીએ છે નવાઈની કોથી બનાવીએ આજે ચમ બહાર આવી છે એકદમ બોલવામાં કોદરી બનાવીએ ત્યારે રોટલી તો બનાવીએ તેલવાળી બનાવતા આજે મેં પહેલી વાર જોઈ બહુ દિવસથી કઈ કહેશો મને આ ખરીદી થઈ જાય એટલે બહુ તેલ આવી નથી કોમલા બીજી કોરી બીજી તેલ વાળી જો કોરું હે આ મસ્ત દેશી પર રોટલી કરે લીલાભાઈ તો કરીને તૈયાર થઈ ગયો પણ મારા મમ્મી રોટલી કરે હા આજે મારા મમ્મી તેલવાળી કરી બહુ દિવસ મારે ઘર તો ગવારસિંગ શાક બનાવ્યું હે ગવારસિંગ જમવાનું થઈ ગયું જમવું ગાય બે હે તો કે જમી લીધું છે હા એમનું ભોજન હવે એમને આપણે હંકોરી આલીએ એ તો હું બગાડ ના થાય ને એ બધું કપારી ચોખ્ખું ચટ કરી નાખે જમવાનું તૈયાર થઈ ગયું જમી લો રોટલી બનાવી છે અને દૂધ લઈને ચોરીને ખાઈ લઈએ ચોક દૂધ રોટલી નહીં લા
એ તે તમારે થવાનું લેતા આવો મમ્મી રજ લેતો ખાસી લો આટલો લેતો છો આપણે બે પીવડાઈને આવી જા જમી લીધું પહેલાં પછી બે પીવડાઈને અને મમ્મીને આમ જમવા બેઠા છો આમ જમવા બેઠો હતો તે એમને તો જમવાનું પતીશું આ શું હતું મમ્મી આગળ ના જવું દહીં હતું હા દહીં ને દોરસિંગ શાક એ આ ગયા लीलाबाई तो क्या कहाँ से आ गए? दिल्ली से आ गया ચો જાઓ जगह गए जमा पे कबीर। चकुआ बाल को चोरा है नम तो बस ચો જાયગા पूरा है अकेला खाए। आ लीलाबानो शांति है लेर है जोरन यार बांधत दी जोरन खरेखर जोरन तो जरी है તમે જોર હું જોયો ખરો હાથ લાગીને બિચારા બહુ બધા કોમ કરી કરીને થાચ્યા હવે હમાઈ નથી તો મારે એવું જ કહો પેલા નહીં કોઈ બાજુ પાછો એ કોમ લીધું પાછો હમણાં પડે એ કોમ લીધું પાછો હમણાં લીલાવાન લેર પડી આમ નતો બિચારા ચકુ ના આવે તો પછી આ કોમ લીધું. સાચું બાજુ લીલાબા શું હતા મારે પછીનું. लेर के? લીલાબા જો હે દૂધ ને રોટલી બટાકાનું શાક પતાવી દીધું હે તાન ખોન તાન કોના હાચું રાખ ધર્મ કરવું એ જ મેં થાય કે તેમનું મત થાય ને એ શું કરવાનું તમે કરજો જ એક દાડો. તો કયા મેં કર્યા નહીં એમ नहीं करें तान હું નહીં કર્યા અહીં પાઉભાઈ બે હતા કરેલું એ પાવ હું મોર મેળવા હા આપણે બધું કામ થાય આપણે ના થાય એવું બને જ ના. जहाँ वेला उठ्यो હા તાન ભરે ફરી પાછો ચાબા પીને મોડા પૂરા ભરે એ ભરે હા 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 મજો હે ને સવાર મજો મને લાગે એવું જાતો બપોરે નહીં ભરે અત્યારે જ નથી જયું એવું. અત્યારે દેવામાં કુદ બનાવે બપોરે બનાવે હવારે બનાવે એટલો બનાવે એમ નથી રે આખા અકરા પેલું તો ખા ખીચડી મેલે કુકરમાં મેલે એમ મેલ દેવા બા હું એમને મેં દેવા થઈ ગયું બોલે બોલે એ શું કરવાનું દેખો મરશું મેં છોકરા તો એ લીલા ભાઈ અમારે ઘરની ટીવી જો કેટલી નાની હે પણ આ જેટલી નાની હે એનો અમારે આનંદ માણીએ છીએ અને આ જો રિસીવર એના પરથી અંદાજ લગાવી શકે કે ટીવી કેટલી નાની છે મારા મમ્મી જો ટીવી ગુડ નાઇટ જય માતાજી મારા મમ્મી તો ટીવી જો હવે મારા પપ્પાને આવવાની તૈયારી એની ગુડ નાઇટ જય માતાજી હોઈ જાઓ જય માતાજી ગુડ નાઇટ પાતા આરામ કરો હોઈ જાઓ ને હા અત્યારથી ખાટલાની તૈયારી કરવા મળે ગુડ નાઇટ જય માતાજી લીલાબા જય માતાજી ગુડ નાઇટ જ્ઞાન સર હે ઉરાય હોઈ જા કેન્સર ઠીક છે ગુડ નાઇટ જય માતાજી બધા જમીન આરામ કરે છે તો અમારો વિડીયો હવે સમાપ્ત કરીએ છીએ તો જય માતાજી लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो और हमारे इंस्टाग्राम पर फॉलो कर देजो जय माता जी गुड नाइट।